અંગ્રેજી મૂળાક્ષરોમાં અલગ અલગ બિનસ્વર અક્ષરોનો ઉપયોગ કરી બે અક્ષરનો કોડ બનાવવાની રીતોની સંખ્યા કેટલી? હવે આપણે જુઓ, અહીંયા બે અક્ષરનો કોડ બનાવવાનો છે અને એબીસીડીમાં જે છે આપણને ખબર છે A to Z જે છે ટોટલ 26 લેટર હોય છે, પણ આપણને એવું કીધું છે કે બિનસ્વર અક્ષરનો ઉપયોગ કરવાનો. એનો મતલબ કે સ્વર નહીં લેવાના. સ્વર કેટલા હોય છે? એ, ઈ, આ, ઓ, યુ 5 સ્વર હોય છે, એટલે 5 આપણે કાઢી નાખીએ તો આપણી પાસે 21 લેટર બચે છે. આ 21 શબ્દને આપણે એવી રીતે પસંદ કરવાના કે બે અક્ષરનો કોડ જે છે બનાવવાનો છે, અને આ બે અક્ષરનો કોડ જે છે એ કેવી રીતે બનાવવાનો છે? અલગ અલગ જે છે, બરાબર, સ્વરનો ઉપયોગ કરીને, મતલબ અલગ અલગ બિનસ્વર લેટરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા જે છે સ્થાન પર મારે કોઈ લેટર મૂકવો હોય તો મારી પાસે કેટલી ચોઈસ છે? હું 21ના 21 લેટર મૂકી શકું. પણ જ્યારે હું બીજા સ્થાન પર આવું તો મારે એવું નક્કી કરવાનું કે ભાઈ જો અહીંયા એ આવે તો અહીંયા એ ના આવવું જોઈએ, અહીંયા બી આવે તો અહીંયા બી ના આવવું જોઈએ, કેમ કે આપણે અલગ અલગ જે છે લેટરનો ઉપયોગ કરવાનો. એનો મતલબ કે જે મેં અહીંયા યુઝ કરી લીધો છે અહીંયા નહીં કરવાનો. તો 21 માંથી એક લેટર યુઝ નહીં કરવાનો, તો 20 આવશે. તો જવાબ આપણો શું આવશે? 21 ગુણ્યા 20 આપણો જવાબ આવશે. તો 21 નું જે છે 42, એટલે કે આપણો જવાબ આવશે 420. તો 420 શબ્દો આપણે બનાવી શકીએ. આવો 420 કોડ બનાવી શકીએ જેમાં આપણે સ્વરનો બિલકુલ પ્રયોગ નહીં કરીએ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર.